બાબો છે મારો 3 કિલો ને 900 ગ્રામનો. ડૉક્ટર એવું કહે છે કે કોઈ ચાન્સ નહોતો, તો બી હું તમને નોર્મલ જ કરાવી. અને મારા ઘરના બધા બી સદસ્યો એવું કહેતા હતા કે નહીં, હવે કોઈ રાહ જોવાની કોઈ જરૂર નહીં, આપણે ઉપર લઈ લઈએ. પણ ડૉક્ટરે એવું કહ્યું કે નહીં બેટા, ઉપર લેવાનો કોઈ ચાન્સ નથી, હું નોર્મલ ડિલિવરી કરાવી આપી તમને. ઉપર લેવાની વાત હતી તઈ સુરતમાં હતા આ ડિલિવરી માટે મિનિમમ 22 થી 24 ડિલિવરી મારા બાદ થઈ. મારા બાદ 22 થી 24 ડિલિવરી થઈ. કોઈ નોર્મલનો ચાન્સ નહોતો, તો છતાં પણ ડૉક્ટર સાહેબે નોર્મલ કરાવી ડિલિવરી. ફાઇલ ચાલતી હતી મારી સુરત, પણ તો એવું કીધું કે દાખલ થઈ જવું પડે દુખાવા વગર. પછી અમે સુરેખાબામાં આવ્યા, અહીંયા સારું લાગ્યું, નોર્મલ ડિલિવરી કરાવી. મારા બાળકનું વજન હતું 3 કિલો ને 900 ગ્રામ. સારું લાગ્યું અહીંયા આવીને, બાળક બી સારું, મેં બી સારી. 3 દિવસ દાખલ રહીને નોર્મલ સુવાડ કરાવી. મારું નામ છે પરમાર દિનેશભાઈ છગનભાઈ. હું ખટવાનો રહેવાસી છું અને સુરત જોબ કરું છું કાપડ ફેક્ટરીમાં. તો મારી ફાઇલ નહીં ચાલતી હતી. ડૉક્ટર કે 9 મહિના એવું કહ્યું કે સારું છે. અને એન ટાઈમ આવ્યો ત્યારે એવું કહ્યું કે નહીં, નોર્મલનો ચાન્સ કમ છે. એવું રાસ જોવાની જરૂર નથી, બેબો કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે વધારે રાહ જોવું તો પછી કંઈ પ્રોબ્લેમ બીજો થાય એના કરતાં આપણે ગમે તે એનો ઉપાય લાવીએ. એનો મતલબ એવો થયો કે સિઝેરિયન કરવું. અહીંયા મારા ભાભી પહેલાં સુવાડ કરેલી, કોઈ ચાન્સ નહોતો. પણ ડૉક્ટરે ના જ પાડી કે નહીં, નોર્મલ જ થશે. મારા ઘરના સદસ્યો એવું કહે છે કે નહીં, ઉપર લઈ લો. ડૉક્ટરે એવું કહ્યું કે નહીં, તો નોર્મલ જ થશે ડિલિવરી, એમ, અને નોર્મલ જ કરાય છે બેટા. અને ખુશીના આંસુ છે સર. મને બેબો થયો ને તરત મને ખુશીના આંસુ આવી ગયા. મેં બહુ હિંમત રાખી, બહુ મારા ઘરના સદસ્યોને, મારા સાસુ સસરાને બી બહુ લડ્યો કે નહીં, તમે ટેન્શન નહીં લો. હું બેઠો છું ને, ડૉક્ટર એવું કહે છે કે નહીં, તમે ટેન્શન ના લો, નોર્મલ ડિલિવરી કરશું. નહોતું લાગતું સર, નહોતું લાગતું, પણ થઈ ગઈ નોર્મલ. બહુ ખુશ છે, બહુ ખુશ. અને મારા સર બી એટલા મસ્ત છે કે કોઈ એવું નહીં કે હું સર છું. ફ્રેન્ડલી બધા જોડે ફ્રેન્ડલી વાત કરે છે સર. એવું નથી કે કોઈ હું સર છું, અભિમાન છે મને, એવું કાંઈ જ છે નહીં એમની જોડે. બહુ સારા સર છે. સુરતમાં મિનિમમ 60 થી 65 હજારનો ખર્ચો સિઝરનો. બહારના ડૉક્ટરો અને આપણા ગામડાના ડૉક્ટરોમાં બહુ અંતર છે. ત્યાંના ડૉક્ટરો આટલી બધી રિસ્ક નહીં લેતા, અને આપણે ગામડાના ડૉક્ટરો આશ્વાસન આપે છે ગરીબ માણસોને કે નહીં, કે ભાઈ કોઈ ગરીબ માણસ છે, કોઈ મતલબ નોકરી ધંધો કરે છે, અહીંયા કોઈની જોડે પૈસા છે, કોઈની જોડે નહીં છે, તો બી સર એવી કોશિશ કરે છે કે નહીં, નોર્મલની ચાન્સ કરશું. માનવી માયા મેલીને વયા જાશું મારા મહેરબા, હાલો જાય આપણા મલકમાં.